શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાવ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાવ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાવ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ઓમ. ચિત્ત તું સિદ્ધને ચિંતા દરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમાં જડ ચેતનમાં માયાનું બળ ઠરે. સ્વાવર જંગમાં જડ ચેતનમાં માયાનું બળ ઠરે. સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય રે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય ટળે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું તે કરે. તું અંતર ઉદ વેગ ધરે, તેથી કારજ શું સરે. તું અંતર વેગ ધરે, તેથી કારજ શું સરે. ધણીનો દારો મન શુભોર, બ્રહ્માથી નવ પરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ધણીનો ધાર્યો મન શુભોર, બ્રહ્માથી નાવ ડરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું તે કરે. દોરી સર્વની એના હાથમાં, ભરાયવા ડગલા ભરે. દોરી સર્વની એના હાથમાં, ભરાયવા ડગલા ભરે. જેવો જંગવ ગાડે જંતરી, એવો સ્વરની સરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જેવો જંગવા ગાડે જંતરી, એવો સ્વરની સરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું તે કરે. થનાર વસ્તુ થયા કરે, જેમ કૃષ્ણ ફળ પાણી ભરે. થનાર વસ્તુ થયા કરે, જેમ
જનાર વસ્તુ એની પેર જાશે, જેમ ગજ કોઠું ગળે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જનાર વસ્તુ એની પર જાશે, જેમાં ગજ કોઠું ગળે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું તે કરે. જેવું જેટલું જે જેમ કાઢે તે તેને કર ઠરે. જેવું જેટલું જે તેમ કાઢે તે તને પર ઠરે. એમાં ફેર પડે નહીં કોઈથી, સિદ્ધ કૂટાય તું મરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એમાં ફેર પડે ના કોઈથી, સિદ્ધ કૂટાય તો મરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું તે કરે. ધાર્યું તારું થાતું હોય તો સુખ સંચે દુઃખ રે. તાર્યું તારું થાતું હોય તો સુખ સંચે દુઃખ રે. આપપણું અગ નાન ફળે, મૂળ વિચારે ખરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપપણું એ અજ્ઞાન અજ્ઞાન છે, મૂળ વિચાર વિચારે કરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું તે કરે. થવાનું ચિંતવું થાશે, ઉપનિષદ ઓચરે. થવાનો ચિંતવ્યું થાશે, ઉપનિષદ ઉતરે. રાખ ભરોસો રાધાવરનો, દયો સિદ્ધને ડરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. રાખ ભરોસો રાધાવરનો, દયો સિદ્ધને ડરે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું તે કરે. આટલું સમર્પણ જીવનમાં આવી જાય તો એનો મેળ પડી જાય. સમર્પણનો અર્થ જ એ છે કે સોંપી દેવો. આપણે અડધું આપણા ભાગમાં રાખીને જે ન ગમે એની પાસે રાખીએ એટલે ડખું એ થાય, આપણા ગમતું થાય નહીં. કારણ કે નથી ગમતું એને આપ્યું, એ નથી ગમતું પાછું સપ્લાય કરે. તમે નબળું બી વાવવાથી થોડું સારું દેવાનું છે. આ તો નબળું નબળું દઈ દેવું, આ દુઃખ મારા ગુરુને જાય, આ ઉપાધિ એને જાય. આ સારી સારી વસ્તુ ઘરમાં રાખવી, નબળી વસ્તુ ઓલાને દઈ દેવી ભગવાનને. તો તમે જે વાવો છો એને દીધું, અર્પણ કર્યું, સમર્પણ કર્યું, એનો અર્થ જો તમે વાવેતર કર્યું. તો તમે ખેતરમાં શું વાવો છો? બી સારું વાવો છો કે નબળું હળેલ હળેલ લઈને વાવો છો?
તો તમે ત્યાં બી હારામાં સારું ગોતીને વાવ, ભલે 100 રૂપિયા વધુ લે પણ બી સારું દે, અમારે તો આખા વર્ષનો ગુજારો કરવો છે. તો ભગવાનને મહાપુરુષોને જે કાંઈ અર્પણ કરી હારામાં સારી વસ્તુ આપો તો સારું મળે. તમે નબળું આપો છો તો એ જ મળવાનું, પ્રત્યાઘાત તો એ જ આવવાના. તમે ડુંગર પાસે જઈને રામનું નામ બોલો, ઓમ ઓમ કરો તો એ ઓમ ઓમના પડકા પાડે, પણ તમે ગાયડું બોલો તો કંઈ ભજન ન ગાય. આ બધું વિચારીને હાલો. એક એક શબ્દ પાછળ સત્સંગ રહેલો છે, એટલે તો શબ્દ બ્રહ્મ કીધો છે. સમર્પણનો અર્થ ઋષિ હારામાં સારી વસ્તુ મારા ગુરુને આપો, હારામાં સારી વસ્તુ ભગવાનને આપો. માંથી મથુરા આવ્યા તો મથુરા ઉદ્ધવજી હાજર છે, તો ઉદ્ધવજીને ત્યાં શું ગણ્યા? મિત્ર છે. તે મિત્ર તરીકેની ભૂમિકા હતી. પણ જ્ઞાન વેચવા ગયા ને, વેચવા નીકળ્યા જ્ઞાન, તો એ ખપ્યું નહીં. જ્ઞાન ઓગળીને પ્રેમ ભરીને લઈ આવ્યા. પથરા લઈને ગયા, ફૂલ લઈને આવ્યા. તો આ પ્રેમની પરિભાષામાં જદી પોતે પાછા વાપસ આવ્યા, ત્યાં ગયા ત્યાં ખુમારી હતી. હું કાંઈક છો જ્ઞાનનો મદાર અહમ હોય ને, ત્યાં કાંઈક જુદું હતું. આવ્યા તો હાવ નાખેલ મોઢું, અંદરથી રોતેલું, આંસુડાથી ભીંજાયેલું, કે ઉદ્ધવજી હું કાંઈ કર્યું, કોઈ કાંઈ કીધું? નાનક તો આજ મારો અકળ જ્ઞાનનો અહમ ઓગળી ગયો. ગોપીઓના પ્રેમમાં હું સમજી ન ગયો તમને, તમારી ભાષાને ગોપીઓને હળગીને હું ઓળખવામાં બહુ કચાશ કરી. મેં અહીં ખોટા અનુમાન કર્યા, ગોપીઓ પાગલ છે, તમારા નામ ઉપર અખિલ બ્રહ્માંડનો માલિક તમારા દેહમાં બેઠો છે. મેં કેટલી જ્ઞાનની વાતો કરી, હારી મને ખબર નહોતી હો. અને પછી કીધું, ઉદ્ધવ આ પ્રેમની ગળી સાંકડી છે, એમાં હું રૂપી અજ્ઞાન હાલે નહીં. હું પણાનું જ્ઞાન છે તમારે ત્યાં સુધી હાલે નહીં. પ્રેમમાં હું પણ ઓગળી જાય, બધું તમારા ઈષ્ટને અર્પણ થઈ જાય, પછી તમારું કાંઈ રહેતું નથી. અને ત્યાં જે ઉગે છે ને એ પ્રેમરૂપ પરમાત્મા ઉગે. ઓલા અહમરૂપી અજ્ઞાન ઊભું થાય. અને પછી કીધું કે ઉદ્ધવ સંત મને અતિ પ્યારે, મને સંત અતિ પ્યારે છે. કંઈ ઉદ્ધવજી સંત થઈને આવ્યા ને તઈની વાત છે. ત્યાં લગે તો મિત્ર હતા, કાંઈ લેવા દેવા નહોતી. ત્યાં તો ખાલી આવવાનો વ્યવહાર, તે કૃષ્ણને કંસને માર્યો ને સારું કર્યું ને બધા દોસ્તાર. પણ ઓલે પણ અહીંથી જ્ઞાન બોધ લઈને આવ્યા ને ત્યાં કીધું સંત બડે પ્યારે ઉદ્ધવ, મુજે સંત બડે પ્યારે. મને હે સંત, તમારા કરતા મારો ભાઈ છે ને એ વાલો નથી, તમે સંત વાલા છો. હવે તેથી મિત્ર હતો, આ સંત થઈને આવ્યો. ક્યાં ગયો? પ્રેમ ગલીમાં ફરીને આવ્યો તો ખબર પડી અહમ ઓગળી ગયો. એ અહમ ઓગળી જાય તેથી અહમ બ્રહ્માસ્મિ. એ અહમ, એ બ્રહ્મ. આવી સાર્થકતા સત્સંગની સીમારેખામાં આવે, જેને અસીમ કૃપા કહેવાય. આ સીમા બારા બોલ જાય અને અઠો દેવો નવો ઈ જ ન ખબર પડે. એટલે તો સકાની બાઉન્ડ્રી બાંધી હોય, આ નવાની ક્યાં નાખવી? એટલે અસીમ કૃપા અહીંથી શરૂ થાય. કંઈ પ્રેમની ગલીમાં ભરીને આવ્યા. કૃષ્ણ એમ કે હે ઉદ્ધવ, તમારા કરતાં મારી અર્ધાંગના મને પ્યારી નથી, એટલા વાલા તમે છો. હૈદ આવી ગઈ ને? જેને સાથે આખું જીવન ગુજારવું છે અને હયાત છે, છતાંય કીધું કે ઉદ્ધવ સંત મને અતિ પ્યારે. કંઈ આવી હોય, છેલ્લી સીમા આવી ગઈ હોય ને, ત્યાં આ પ્રેમ રસ જ્યારે પાતા હોય ત્યારે ગુરુ શિષ્યના સંવાદની છેલ્લી ભૂમિકા હોય ને, તેથી આવી વાતો થાય. તઈ સમજાણું, તઈ ઉદ્ધવજી પણ આવ્યું. ત્યાં લાગે ઉદ્ધવજી પણ હોય નહોતું. એટલે મીરાએ ગાયું, ઉદ્ધવજી રામ રાખે એમ રહીએ, આપણે તો ચિઠ્ઠીના ચાકર શિયાળા, આ આપણે લઈને ન જવાય કે હું જ્ઞાન દેવા જાઉં. જ્યાં કૃષ્ણ રખડીને આવ્યા, જેણે ગાયો ચડાવી, એટલે આપણે એમ કે ઓલી ગાયું ચડાવી એવું નથી. આ ઇન્દ્રિયોના જે
10 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયો, એ એકેય ઇન્દ્રિયને પોતાના ઉપર અસવાર ન થવા દીધી, બધાને જોઈ એમ ચારી, પોતે કીધું એમ હાલી, ઇન્દ્રિયોને વાક્યું રાખીને કામ કરાવ્યું ને. એટલે એને કીધો વનમાળી તો કીધો, પણ ગોવર્ધન ધારીએ કીધો આના હાટું. ગોવર્ધન, ગૌનામ ઇન્દ્રિયો વર્ધન કરી નાખ્યું, બધાને વલોવીને હરખી કરી દીધું, નિશોવીને આવી જાઓ. ત્યાં એને આ બ્રહ્મની સંબંધની જ્યાં ઓળખાણ થઈ, ગોપીઓને આ ભાવ, આ પ્રેમ પાયો. અને પછી ઉદ્ધવજીને એ પ્રદેશમાં મોકલો, જ્ઞાનનો અહંકાર ઓગળી ગયો, તેથી સમજાણું કે આ શું છે. એટલે આ તત્વને સમજાવવા માટે જન્મ જન્મ જાય તો કૃષ્ણ હવા મળે નહીં, આવી ગોપીઓ ન મળે. અને ત્યાં ખોલીને કે મને સંત હતી પ્યારે. એ ઉદ્ધવજી એક ડગલું હાલે ને તો હું 10 ડગલા હાલો, ઊભા ઊભા ગાઈને તો હું નાચવા માંડું. કેટલી વાત કરી, કેમ હારામાં હારું અર્પણ કર્યું. જ્યાં કૃષ્ણ વાવી આવ્યા હોય, કૃષ્ણએ જ્યાં અમીરસ ઢોળી આવ્યા હોય, અને ત્યાં તમે ફોલ્ટ લાઈન મૂકવા જાવ, તમારો આ છે તે છે હાલે. કૃષ્ણ જેવો ત્યાં ગોપીઓના સીમાડામાં પગ મૂકે, ત્યાં એને રાધે રાધે, ગોપી ગોપી એવો અવાજ આવે, એ કૃષ્ણને ચૈન ન પડે. હવે એ પ્રદેશમાં પ્રેમનું વાવેતર કર્યું હોય, ત્યાં તમે જ્ઞાન વાવવા જાઓ, તમારો અહમનો પોટલો લઈને ત્યાં ખોલવા બેહો તો અહમના પોટલાને ખોલો તો લે કોણ? ગરાક વિના ગાંહડી ખોલો તો કિંમત શું થાય? એમ ઉદ્ધવજીનું બધું આટા લૂણમાં ગયું, કોઈ લીધું નહીં. ઉઈટાનો એ ખાલી કરીને એ જ પોટલીમાં પ્રેમ ભરીને આવ્યો રોતો રોતો કે કૃષ્ણ તમે વાવેતર કર્યા એમાં મેં શક કર્યો ને કે ગોપીઓને કાંઈ ખબર નથી. આ દિશા આવી જાય ને, આ દશા બદલી જાય ને, એટલે 10મું ન કરવું પડે. નથી 10મીથી દિશા ને 11મીથી દાડો. તો આ દશા બદલાવા માટે સત્સંગ કરવો પડે. એટલે બાપનું 12મું, બાઈનું 11મું, આદમીનું હાલે ને, એટલે પેલા બાઈઓને વહેલું કરી નાખવું સારું. આમ લેડીઝ ફર્સ્ટ છે ને, એટલે એમાં ફેલા. એટલે સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાનું બળ સ્થળે. સ્થાવર એટલે આ વસ્તુ, જંગમ એટલે જે હરીફરી ન હગે આખી દુનિયા દેખે એવું જંગમ. જળ, આ બધી દિવાલ છે જળ છે, એમ તો દેહ જળ છે, પણ ચેતનનો પ્રવેશ એટલે હલતો ચલતો લાગે ને, એટલે એમ લાગે થોડો જળ કહેવાય, પણ જળ જ છે. હોઈ જાવ એટલે જળ નથી થઈ જતો. સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાનું બળ ઠળે. માયા એટલે કે કોઈ દી હોય જ નહીં, અને છતાં દેખાય ને માયા. જો આ કાયમ સ્થાયી હોય, હટાણ બેઠા બધું છે, આ સ્થાયી ને કાયમ હોય તો હોઈ જાય તો રહેવી જોઈએ ને, રહેશે. ત્યાં તો સપનામાં નોખી આઈટમ ખુશી હોય તો ત્યાં ખુશીને ગયા હોય. કોકની રેકડીમાં પાણીપુરી ખાતા, રાનના કીધું ને કરતા નથી ઘેરે, તો ત્યાં જઈને પાણીપુરી ખાઈ લે. તો હવે આમાં રહ્યું ક્યાં? તો એ પાણીપુરી કેવી વાલી લાગે તમે કહો? અહીં ભલે ગમે હોના હારા મારી ડીશમાં ખાતા હોય, પણ જીવ કોકની રેકડીમાં ગયો ત્યાં જઈને રાતે પાણીપુરી ખાઈ આવો સપનામાં. તો આ હા શું કોયલું? ઉઠો એટલે એ પાણીપુરી ગઈ, તરત આ સાલું થયું, લાઈ બાકડી લે પાણીપુરી ખાઈને આવ્યા. એ પાણીપુરી નું હાલે હાલે. એટલે જે આમાં છે ને કોઈની ભાગીદારી નથી આવતા, દરેકનું જગત અલગ અલગ છે. અટાણે તમે કહી શકો કે ગુરુજી આવજો જમવા, પણ સપનામાં આવજો તમે કહી ન ગો. હા, સપનામાં ન આવે એવી વાત નથી. તમારો ભાવ હોય તો તમારી કલ્પના હોય, દરેકને ભાવ દરેકના અલગ અલગ હોય વિચાર, એવું એક ન હોય. કારણ દરેક વ્યક્તિની જગત અલગ છે. દરેક જીવ માટે અલગ જગતને અલગ બ્રહ્માંડ બનાવ્યું છે, અને બ્રહ્માંડની અંદર અનંત બ્રહ્માંડ છે. એક અણુમાં
1 કરોડ બ્રહ્માંડ અંબાય. કેટલા? 1 અણુ. અણુ એટલે રાઈના દાણાથી 1000મો ભાગ. રાઈનો દાણો છે ને એનો 1000મો ભાગ થાય તો 1 અણુ થાય. એ અણુમાં 1 કરોડ બ્રહ્માંડ અંબાય છે. એ આપણે બધું લઈને બેઠા. તમે વિચાર કરજો. 1 કેળનું પાન ઉખેડો, એમાં 1 ઉખેડા જ કરો, ઉખેડા કરો, કેળ ખૂટે નહીં. ડુંગળીના પાન હકાવો કંઈ ખૂટે છે? કોબીના પાન હકાવો તો ખૂટે. તો લક્ષ્મણ એક દી થયો, એ તો ભાઈ તમે તમારું માની માની થાકી ગયો એટલે કાંઈ થયું નહીં, બાકી હું મોટો હોત ને તો બધું કરત. મારે તમારું માન રાખી રાખીને બધું થયું. અમુક જગ્યાએ તમારા નિર્ણય જ ખોટા હતા. રામ કે પાછો દ્વાપર યુગ આવે ને, કૃષ્ણ થાવ ને તેથી તું બલરામ થઈએ, તું મોટો થાય લઈને લડી લઈએ ને ખબર પડે. તો બીજા અવતારમાં મન બલરામ થયા મોટા, કૃષ્ણ થયા નાના. હું જોઈ હું જ કરી લીધું તોય ખાઈટા. એ કે હજી મોટો થવા દઈએ. રામદેવ વિરમદેવ થયા, રામદેવ નાના વિરમદેવ મોટા, હું જ થયું હું ખાઈટા. આ વિચારો તમારા જ્ઞાન સાગર આગળ બ્રહ્મી લટકા પડતો હોય. આ જ્ઞાનની ઉપાધિ છે. એટલે જીવનમાં જ્યાં જ્યાં મન રોકાય ત્યાં ગુરુનું સ્મરણ કરી લેવું, અરીસાને યાદ કરવો. મન અહીં રોકાણ. શાકભાજી લઈને આવ્યા ઘીરે, ત્યાં ધ્યાન વાતમાં રહી ગયું અને ઓલા કંઈક 2 રીંગણા ઓલા નાખ દીધા, કંઈક નાખ દીધું નબળું. તો ઘીરે આવીને શાકભાજી ઉપર કચરો ઠાલવાનો નહીં. રામનાયું ધ્યાન નહોતું, મરી જાય, નાખી દીધા 2 કવાટ. હારા કોઈ દી સારું નહીં થાય. એટલે તું કોણ કહેવા વાળું એનું સારું નહીં થાય, ખરાબ દેવાળો, સર્ટિફિકેટ દેવાળો તને કોઈ કીધું છે આશીર્વાદ દેવાનો? તો તને ક્યાં ના પાડી દે જોઈને લેવાની? અને પછી ત્યાં કોકની યાર વાત સડી ગઈ, ઓલા 2 નાખી દીધું તમે તને છે ને દાખલો પડ્યો છે એને સ્વીકાર. એ મનમાં રાખ નહીં પાછો. એ ચિત્તને મનમાં ચગડોળે ન ચડવા દે. ચિત્ત ચડ્યું મોટપને ચાડે, એની પ્રભુ કેમ વેળા વાળે? ચિત્ત ચગડોળે ચડે તો એની વેળા ભગવાન ન વાળે. એટલે ચિત્ત તો ચિંતા કરે, પણ કંઈ હોઈપું હોય તો, હોઈપું ન હોય તો જ્યાં ત્યાં રેડિયા ઢોરની રખડે. રેડિયા ઢોર છે ને આમ ખાય નહીં, ધરાય નહીં, કાંઈક ઉપલા ઉપલા પાંદડા ખાતું ખાતું જાય. એને કે હરકું તો ખાવાનું હોય નહીં. તો એ કંઈ પૂરું કામ ન કરે. ન ઘરનું હોય ન ઘાટનું હોય. ઓલો ખીલે બેઠો બેઠો ખાય ને માલિકને ખબર પડે ટણ આ ન ખાય ઓલું ન ખાય, તો બધું ખાય ને તો સારું રહે અને કોઈને ઉપયોગી થાય. ઓલું તો બધા નડતું રહે. રેડિયા ઢોરની રખડે. જ્યાં ઓલી માઇક છે, હાદી માઇક આખા ગામમાં રખડતી હોય. તમારી બુંદી ઉપર 2, નરક ઉપર 2, એને થોડી આરસ છે. અને મધમાખીને જોઈજો ક્યાં બે છે. છે ને માખી તો 2 છે, પણ ઓલાને માં છે અને ગુરુ છે, ગુણગ્રાહી છે. હારી હારી વસ્તુ જ લઈને જાય. હારી વસ્તુ લઈ જાય હારી દુકાને જાય, એ નબળે ત્યાં જાય. એટલે મધમાખી જો હારા હારા ફૂલોમાં બધે બેહીને જાય. કારણ કે એને માવત માથે છે, એને માલિક માથે છે. અને આ માખને કોઈ નથી આટાલું, ગમે ત્યાં બેહે. એમ ચિત્ત ગમે ત્યાં ચોટે એ તમને ગમે ત્યાં લઈ જાય. આજ તમે અહીંયા આવ્યા, કાલ મજૂરમાં નાખે, કાલ ખાટકીને ઘરે જન્મ આપે. તમને એવું ન માનવું કે આજે અહીંયા છીએ તો આપણે અહીંયા જ નાખશે, એવું નક્કી નથી. ચિત્તને જ્યાં ત્યાં રખડતું ભટકતું અટકાવીને એ વૃત્તિને અંદર વાળે અને અરીસાની જેમ રહેવા માગે કે અરીસો બધાના પ્રતિબિંબ ઝીલે પણ અંદર કાંઈ ઘૂસવા ન દે. સંગ્રહ એક આનીનો ન કરે. આખો દી કામ કરે, હળે મળે, ખાય પીએ, જે કાંઈ કરવાનું કરે, કામ ધંધો કરે, રાતે ચોખ્ખો સણાટ હોઈ જાય. તો એને ચિત્તની વૃત્તિ નડે નહીં. સંગ્રહ નથી કર્યું. એ સંગ્રહ કરે તો કાલે ઉપાધિ થાય ને ક્યાં વેચવું, ભંગાર થાય તો માણસને ઉપાય થાય, કોને દેવો? એમાં વધી ગયો હોય તો બહુ ઉપાધિ થાય. ઓના કરતાં ઓલા ભંગારવાળા એટલા કીધા, ઓલા એટલા કીધા. સારું ભંગાર છે એ તો ખબર છે કે ભંગાર જ છે, તો એ નાખી દેતા એને નહીં આવડે. એમાં જે ભંગાર પીડ્યો છે મનમાં, કેટલા વર્ષોનો કચરો પીડ્યો આશ્વિન, એ કચરો ધીરે ધીરે ઓગાળો હોય ને તો ધ્યાન કરવું પડે ને સત્સંગમાં સમજવું પડે કે આ કચરાનો નિકાલ કેમ કરવો.
તો વસ્તુ બને. એટલે આ કચરો મનનો જન્મનો છે, આ જન્મનો છે એવું નથી. એટલે તો લાખાને પણ એ કીધું લોહીને કે મને આ માર્ગ બતાય. રૂપાદેએ માલદેને કીધું મને આ માર્ગ દે. અને માલદીનો બીજો અર્થ થાય મન. બહુ આઘું ન જવું. રૂપા છે, સુરતા છે, મનથી આગળ ભટકતી ભવતી. એટલે કે આ પંથ અમને કોને બતાવો રાહુલ માળા, જાગો માળા, જૂના જૂના જોગી. મન સ્વરૂપમાં એ યોગના સ્વરૂપમાં તો એ આત્મા જ છે. મનનું સૂક્ષ્મ રૂપ બહાર પડ્યું. જેવી રીતે સાગરમાં નાની નાની લહેર થાય, નાના નાના તરંગ ઉઠે, ધીરે ધીરે મોટું મોજું થાય, એમાંથી એ ઠેઠ કાંઠા સુધી આવે ને ભટકાય ને વળી પાછું આગળ જાય ને પાછળ જાય ને આગળ જાય ને પાછળ થાય. એ એની મેળે ઉત્પન્ન થયું છે, એમાં કોઈ એ ફૂંક મારવા ગયું નથી. એમ આ બ્રહ્માંડમાં જે બ્રહ્મ છે, જગત છે, એમાં આ સ્ફુરણ એની મેળે થયું છે. અને એ સ્ફુરણે મને ઝીલી લીધું. મન સ્થૂળ થઈને ભોગવવાની ઈચ્છા થઈ એટલે મન થઈને આવ્યું. તો મન એમને ભોગવી ન હોગે તેને શું કરવું પડે? સ્થૂળ રૂપે દેહ થાય, દેહ થઈને ભોગવે. આમાં મન પાછું છોટું મોટું, એ પાછું જોતો નાની પાસે કરાવી લે, નાને ઓગાળે ત્યાં લગર મહેનત કરે, પાછું બાંધી દે. પોતે પાછું નવું ધારણ કરીને પોતે મોટું છોટું આને હોપી જાય, દાગીનો બનાવીને વળી પાછો પહેરે ને વળી પાછો કાઢે, વળી પહેરે ને કાઢે. બસ આવું કર્યા કરે. એટલે આ ચિત્ત વૃત્તિના વિરોધને સત્સંગ કહેવાય. એટલે ઓલા ઉધડા શું કામ કર્યા હતા તોરલ પાસે કે ભાઈ માથા રેટલા છે. એટલે માથા રેટલા કાંઈ આ જન્મમાં કર્યા એટલા જ મોટે ભાગે ગણાય એટલા હતા. કાંઈ બહુ નાના નાના ઝીણી ઝીણી જીવાય તો મારી એની વાત નહોતી. પણ ઉધડા કર્યા ને તેથી જન્મના કાઢ્યા. ગુરુ પાસે કરવાનું એ છે. હારામાં હારી વસ્તુ જે જગતમાં આપણને પ્રાણમાં પ્રિય હોય એ વસ્તુ અર્પણ કરે તો ઓલો પ્રાણથી ફ્રી તમને આપે. પહેલી વાત છે. હારામાં હારું બિયાણ વાપો તો જ આવે છે ને. આપણી નજર સામે ક્યાંય પૂછવાનું, કોઈને કહેવાનું, ક્યાંય સાંભળવા જવાની વાત નથી. કથામાં આવી સત્સંગમાં સાંભળ્યું ફલાણું નહીં, તમે સાંભળો, તમે જુઓ, તમારી નજર સામે છે. તો ઓલા એ પ્રાણ પાથરા તો ગોપીઓને પ્રાણ આવ્યા. આ યાદી છે ને ગોપીઓને. કૃષ્ણ ગોપીઓ થકી ઓળખાય છે, યાદવો થકી નથી ઓળખાતો. કૃષ્ણ રાધા થકી ઓળખાય, પણ દ્વારકાના રાજા તરીકેનો ઉપયોગ નથી. તમે જુઓ, રાજા જો કર્યું એમ ના નથી. હવા વર્ષ આપ્યું છે કામ, કાંઈ જેમ તેમ નથી. 11 વર્ષને 52 દિવસે, એટલે 12મા વર્ષે તો એણે કંસને મારીને કામ શરૂ કર્યું. પછી તો ઐરાવણ આને તેને ખૂબ માર્યા, જરાસંઘને, કાલ્યવનને, બધું કર્યું. છેલ્લે કૃષ્ણમાં બેઠા બેઠા દ્વારકામાં રાજપણું ભોગવીને મારવાનું ચાલુ રાખ્યું છે. એમાં ક્યાંય શાંતિથી રાજ કરીને કોઈએ દ્વારકાવાળા કૃષ્ણને નથી પૂજા કયો? ગોકુલપતિ કૃષ્ણ. મથુરાનું કૃષ્ણને કોઈ પૂજવા તૈયાર નથી. રાધિકેમાં ગોકુલપતિ, ગિરિરાજ ધરણ કી જય છે ને. તો ક્યાં એની ત્યાં તો 11 વર્ષ જ કાઢ્યા છે. 11 વર્ષને 52 દિવસ જ કાઢ્યા. પછી તેનો જન્મ આખું ભૂમિકા બદલી ગઈ. પછી 11 વર્ષને 52 દિવસમાં એણે તપસ્યા કરી, ધ્યાન સાધના જે કરીને પ્રેમની યુક્તિ વાવી, એમાંથી પરમાત્મા થયા. અને એટલા માટે જ પરમાત્મા, એટલા પૂરતા જ. પછી ત્યાં ઉદ્ધવને અક્રૂરની ઓળખતા હતા ને અક્રૂર તેડવા આવ્યામાંથી અક્રૂરતા કાઢી નાખી, ક્રૂરતા કાઢીમાંથી અક્રૂર ના પાડ્યું. નક્કી ક્રૂરમાં ક્રૂર માણસ. એનો કંસનો પ્રધાન કાંઈ જેમ તેમ તો ન હોય, તમે વિચાર તો કરો. આને અક્રૂર બનાવી દીધા, ક્રૂર હતા અક્રૂર કરી દીધા. આ બધું ધીરે ધીરે સમજ્યો ને તે શબ્દમાંથી શબ્દ મળે. તો અક્રૂર બનાવ્યા, ઉદ્ધવને પ્રેમની ભાષા સુણાવીને પદાર્થ બનાવી દીધા. કેના દ્વારા? ગોકુલ દ્વારા. ગોકુલનો બીજો અર્થ થાય ગો એટલે જાઓ, કુલ એટલે ઠંડો, જા ઠંડો, એટલે ગોકુલ આઈસ્ક્રીમ પાડ્યું નામ. આમનું નથી. ગો કુલ છે ને. ગો એટલે જા, જા ઠંડો, ગોકુલ આમ કીધું. તો એ ઉધડાય કરીને ખાઈને હાટા. તો કઈ
પ્રેમની ભૂમિકામાં આવ્યા તેથી. એટલે એ કૃષ્ણ જે છે એ ગોવર્ધનધારી છે, રાસધારી છે, બાલકૃષ્ણ છે, ગોવાળીઓ છે, પણ એ કૃષ્ણ 11 વર્ષ સુધીમાં બધું છે. પછી રાજા તરીકે ખૂબ બધું કર્યું, એ કંઈમાં ભગવાન તરીકે નથી, રાજા તરીકે ખૂબ છે. એ બધું કર્મની ગતિ ન્યારી, કર્મની ગતિ એટલે ન્યારી છે. કોને નામ સંબોધીને મીરાએ લખ્યું છે કે ઉદ્ધવ કર્મ કી ગત ન્યારી. ઉદ્ધવજીને સમર્પણ કરી મીરાએ લખ્યું. વિચારવા જેવી બાબત આ છે. તો કર્મની ગતિ ન્યારી કઈ કીધી કે ઉદ્ધવ સમજ્યા નથી કર્મની ભાષાને. ગોપીઓ કર્મના મર્મને ઘોડીને પી ગઈ છે અને ઉદ્ધવજી કર્મમાં રખડે છે. બોલાવને કર્મ નથી કીધું. ફિકર ફિકર સબ કરે, ફિકર સબકા પીર. બધાનું પીર થઈને પડે છે કે નહીં? બધાને નવડા છોકરાની ટેન્શન હોય, અવડા નહીં હોય. તો ફિકર ફિકર સબ કરે, ફિકર સબકા પીર. પણ ફિકર કી ફાકી કરે ઓ કા નામ ફકીર. આ ગોપીઓ છે ને ફિકરની ફાકી કરી પી ગયું. જે દુઃખ હતું, જે દર્દ હતું, એની દવા ક્યાંથી? ફિકરમાંથી જ કાઢી લીધી. એને નીચોઈને એનું ફાંકી કહીને પી ગયું. તે દિન દવા દુઃખ જ મટી ગયું. જેમ પ્રેમ વિયોગનું દર્દ હતું. મીરા કે મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. તો દર્દ કયું હતું? વિયોગનું. શેને કારણે હતું? ઓલો ભાઈ મળવા નહોતો દેતો એટલે. એને મળવું હતું, મળવા નહોતો દેતો એટલે. કાંટા ઉપર સેજ હમારી. શેની ઉપર? એક તો કાંટા કીધા ને બીજો શબ્દ વાપર્યો સૂલી ઉપર સહેજ અમારી. કિસ બીદ મિલ ના હોય. સૂળી ઉપર તમારે સહેજ છે, કેમ મેળવવું? સૂળી પર ઉવડાવ્યો એમાં મળવાનું કે તો કેમ થાય? જેમ રાજાના જનકના દરબારમાં બોલો ભાઈ આવ્યા, તેણે કીધું તમને વિદેહી કેમ કે તમારો દેહ તો અમારો જેવો જ છે. તો એટલે શું કીધું કે ભાઈ એ તો બધા કે એમ થોડું હાલે, તમે રાજા છો તો એમ થોડું તમારે હાકી લેવાય. પણ એમાં હાંકવાની વાત નથી. સૌ એટલે કે આવ્યા હતા બે બ્રાહ્મણ, ક્યારે દેહ હોવા છતાં આપણા જેવો સક્કા જેવો છે ને પાછો કે વિદેહી. એક જણાને કંઈક ભણેલો અને એક જણો આબળ ભૂત્યો. એટલે ઓલો ભણેલો ક્યાંક રાજાને ન્યા ન કહેવા જવાય, આપણે ઘીરે રહેવાય. ના ના, એના મનમાં સમજાવું, આપણે બ્રાહ્મણ છે એટલું તો કહી શકીએ કે ન કહી શકીએ. દરબારમાં જવાની છૂટ હોય ગઢમાં તો કાલો જાય, પણ ધ્યાન રાખજો બોલવામાં. કીધું ચાર દરબારમાં, એ કીધા અમારે જેવા દેહધારી છે ને પાછા વિદેહી વિદેહી કરો શું છો? હવે આને કંઈ ભાન નમરે કે નહીં અમે હું બોલી. એટલે કે ભૂદેવતા તમને આ લોકો એમ છે વિદેહી કઈ એટલે એમ ન હાલે. તો આને એમ કે આપણે સામું કીધું એટલે આમ કે એમ ન હાલે એટલું કીધું એટલે કંઈ વાંધો નહીં. પણ બીજી વખત બોલવા ગયો ને તમને વિદેહી કહેવાનો અધિકાર જ નથી. તમારી પાસે ક્યાં આવી સાધના? હું તો ઠેઠ કાશીમાં ભણીને પંડિત થઈને આવ્યો છું. અને રાજાનો જનકનો ગયો છે કોઈ આગળ બે સૈનિકો આવ્યા, આને અટાણ જેલમાં પડી દો. તો ઓલો વિદ્વાન કહેતો નહોતો કહેતો બોલાય નહીં, રાજા બાજા વાંધા નક્કી હોય. હવે છા અહીં ખુવાર. તો હું કર્યું ત્યાં એને કીધું કે આને ખાવા પીવા અને રહેવામાં કાંઈ ખામી નથી રહેવા દેવાની. પાણી માગે તો દૂધ આપજો. આપણા એવા વીઆઈપી માણસો, વીઆઈપી મહેમાન છે, મારા મહેમાનના મહેમાન છે. પણ એને કહી દઈએ કાલ સવારમાં 10 વાગે ફાંસી ચડવાના છે. હવે સામે મોત છે ને એક બાજુ ખાવા દે, એ ખાવું ઓદરેલા ભાઈ. બધી બાજુના ભોજન કરી દીધા હો, તાણ કરી કે ખવડાવેલા બધાને ભૂખ મરી ગઈ. સવારે મરી જવું, હવે ભૂખ લાગે, ભૂખ જ મરી. ગાલ શું થાય? મારા ઘરનાને જવાબ શું દેવો ને કોણ શું થાય? મારું બેને ઉપાધિ થઈ. આખી રાત પસાર કરી 10 ઘડીકમાં થાય. ધ્યાન 1000 ફાંસીનો માસડો. બીજું કંઈ નીંદરમાં એ જ ફાંસી જ. કાંઈને તો શબ્દ બોલીને મૂકી દીધો, એને કંઈ મારવા નહોતા, પણ છતાં એટલું કહી દીધું. સવારે દાંતર પાણી કરીને રાજાએ કીધું ભાઈ ઓલા બેને
સેવામાં કાંઈ ખામી નથી. નાના બ્રાહ્મણને એમ સેવા પૂરી કરી, ખાઈ પીએ છે ને કે ખાતા નથી હારા. બીજું કાંઈ ને કાંઈ પ્રશ્ન એ કે રાજાને કહેજો નહીં, તમારું કાંઈક માને તો કે હું કાંઈક સજા ઓછી કરે ને તો સારું. હા અમે મરી જાઓ, વગર કારણે મરી જાઓ. રાજાને કહીએ ને એટલું કાંઈક સજા ઓછી કરી દે, કાલે ફાંસીને માસને સડવું બહુ અઘરું પડશે. જનક રાજા કે એમ કીધું કે હા કાંઈ વાંધો નહીં, કહી દઈએ ને ફાંસી દેવામાં નહીં આવે. તો 10 વાગ્યા શું કીધું, મોકળો મેદાન થઈ ગયું, લડી લીધું ખાવા પીવામાં. બહુ 10 વાગે ગાજર કર્યા કે તમને ફાંસી નથી જવું ને? નહીં, ફાંસી બાપુ કાંઈ નહીં, કાંઈક ઓછું કરો. ખાઈ લીધું, જમી લીધું. હવે તમે એમ કરો, હાજર થઈને કે 2 જણાને કટોરા પડો તેલના, ફૂલ એક ટીપું ઢોળાય તો માથે 2 જણા એક વાહે. વખતે એકાદાના તલવાનો ઘાસ સુકાઈ જાય તો બીજો ફાડીને મારી દેવો જોઈએ. જાઓ આખા નગરમાં ફેરવી આવો. ઓલો ક્યારે ઓલું તો એક ગાયે ફાંસીમાં પતી જાય તો આ તો આખું ફરી તાલગણ મોત માથે ને માટે. હવે કરવું શું? આમ ઓછી ફાંસીની સજા કરી, આ ઓછી નહીં થાય તે વધી. ઓલા ક્યાં તો સુઈલમાં પડ્યા, ઓછું કરવા ગયા તો વધી ગયું. ઓલું તો એક ફેરામાં છુટકારો તો થઈ જાય. હવે આ તો માથે તલવાય અને ભેગો કટોરો લઈને હાલવું. હવે કરવું તો પડે. કટારો પડે, ખાડો આવે ને તો ખાડાનું ધ્યાન રાખે કે આમાં જરાક ખાડો પડે નહીં, પગ ઢરબાય નહીં, એક ટીપું પડે તો સીધી માથે 2 જણાવો ખોલી તો અલ્લા લે. હવે રે મેળ ખાય. આખો નગર ફેરવા હાથ લગન હાંજે ટાંકા પાકા આવે. કટોરા મૂકો, કાંઈ ઠરવાનું બાપુ નહીં. કેમ બાકી અમારું નગર કેમ? કોણ? 10 ઓલા જનક રાજા પૂછે. બાકી આપણા ક્યાંય રાજ વિભાગમાં ક્યાંય ખામી નથી દેખાય ને ક્યાંય? કે અમારે ક્યાંય બત્તીઓ મૂક્યું છે રાતે અંધારે, કોઈ આથડેની થાંભલા ખોડી તો ક્યાંય ફાનસ બાનસના દિવેલમાં ક્યાંય ખામી, ક્યાંય ફોટા તૂટી ગયા એવું કાંઈ હોય તો કહેજો. બોલો ક્યાંય અમારે નગરના વેપારીઓમાં કાંઈ તમને ખામી, દુકાનમાં કાંઈ વાયરા સોયરા ન હોય એવી દુકાનો ઉઘરી હોય તો કયો. બોલો કેવું દુકાન જોઈ કે તમે આને જોઈ? જો દુકાનનું ઓલામાં નગરમાં જોઈએ એ કે તમારું નગર છે કેવું અમને કોને ખબર કે તમે આંખ્યું નથી એ કે છે ને, તો તમે શું લઈને જોતા નહોતા? આંખ જોતા હતા તો તમારે વિચાર તો કરવો છે ને. અમને જનક રાજા કાંઈક પૂછશે તો હું જવાબ દેવો? તમારો જવાબ એક જ હતો કે આમાંથી એક ટીપું ન જવું છે. અમે મોતને જોઈ કે તમારા નગરને જોવું? અમે તો મોતને જોતા હતા. તો તમે મોતને જોયું? તો કે હા. કેટલું જોયું? હાવ નજીક. માથે જમ હાલતા હતા 2 ભેગા, જરા કાંઈ હેલું નથી. જમ માથે 2 દઈ દો. ટીપું પડવા દીધું કે ના? કેવું મન તમારો ચોક્કર થઈ ગયો? શેને વિચાર આવ્યો? નહીં. તમે આ બધું જોતા છતાંય તમારા મનમાં ક્યાંય લોભ થયો નહીં, કંઈ ક્રોધ છેડ્યો નહીં, તો તમને શું થયું? કે કાંઈ ન થયું. કોરા રહ્યા કે હાવ જરાય કે પલ્લીની કે હાવ કોરા પરસેવો વળી ગયો એ વાત નહીં, પણ આમ હાવ કોરા આવ્યા હો. તો કે મને જનક વિદેય એટલે કહે છે કે હું રોજ રાતે કાચા ઉતરના દોરામાં એક તલવાર ગળા પાસે રાખું છું લટકતી, અને એક તલવાર પેટ પાસે રાખું છું. સવાર સુધી આમ નીંદર કરું છું. તમે જોઈજો મારી નીંદર ઘસઘસાટી છે કે તો તમે કેમ હુવો છો? અમે મોત હોય તો અમે મોત તો હાથમાં રાખીને જીવીએ છીએ અને આ બધું ગુરુને હોપીને હોતા છીએ. એટલે અમને તો અટાણે મળી તો વાંધો ને, 2 દી પહેલાં મળી, આજ મળી, કાલ મળી, કાંઈ ઉપાધિ જ નથી. કારણ કે અમે હોપી દીધું ગુરુને. આખું જીવન એને સમર્પિત કરીને મારા અષ્ટવક્ર ગુરુને હોપ્યું ને તેથી હું બીક જ મટી ગઈ. તેથી આ તલવારીને બેહું બધું મારું નથી, એનું છે. તો રાજે હું હરખો કરું, જે કાંઈ વ્યવહાર બધું હરખો કરું, રોજ ચિત્તની વૃત્તિ શાંત રાખો, હરીસા રહેવું રહું, અંદર બધાને જોવાનું કરું, પણ અંદર હું કાંઈ રાખું નહીં. હાંજે ઉપીને હોઈ ગયો પછી આ મોત આવે તો મને બીક ન હોય. અને એટલે કાકા જનક વિદેય કરે અને પછી ઘોડા શણગાઈને આખા ગામમાં ફેરવાવો અને હોનાન ઝવેરાતને મોતીને ભરીને દાનમાં દઈને મોકલા. ભૂદેવ હવે ધ્યાન રાખજો, ઓલાને પાઠ મળી ગયો જનક વિદેય છે એમાં ખોટા નથી. કાંક ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રહે એને કહીએ હરિના દાસ. હરિના દાસ એટલા માટે ચિત્ત માયા છે. માયા પોતે ઊભી કરીને પોતે લોભાણો છે.
ભમરો જ નહીં, આ મધમાખી જ નહીં, પણ જે કરોળિયો છે એ પોતે જ લાર ઊભી કરીને પોતે હટવાનો છે. એમ આપણે જ આ માયા ઊભી કરી. જે દ્રશ્ય જગત તમને દેખાય એ બધી મનથી ઊભી કરેલી માયા છે, જે હોય નહીં છતાં દેખાય છે ને એમાં આપણે લોભાઈ જઈએ છીએ, અને એ લોભાઈને પાછું કર્મ બાંધીને પાછા ભોગવટા આવીએ છીએ. એટલે આને આ માયાના ખેલમાંથી નીકળવાનું સંત મહાપુરુષો પોકારી પોકારી દર વખતે જ્યારે જન્મ લે ને તે આ ધંધો કરે, હે જાગો જાગો જાગો. નકર હું તારે એને ક્યાં તમારી પાસે રોટલા દેવા જવા. પણ એમ કે હું જાગ્યો તેથી આ ચિત્તની વૃત્તિ સરળ થઈ ગઈ ને મારું કામ થઈ ગયું. એમ બધાને આ કામ કરવા ઓલો પ્રેરે છે. સમજો નહીં સારંગ પાણી, મનખામાં મોજ સોવાણી. લાજ વિનાના માનવી રે તમે પાપથી ભરો પેટ. લાજ વિનાના માનવી રે તમે પાપથી ભરો પેટ. એ ઊંડી તારી જાય છે હાલી, સાંભળો બહેનો શેઠ વેપારી વણ જે આવ્યો, ફેરો એનો કાંઈ ન ફાવ્યો. સમજો નહીં સારંગ પાણી, મનખામાં મોજ સોવાણી. વીમો કીધો છે વારમાં તે તો મુળગા ખાધા માર. એક નરને મેં એવો દેખો, મૂર્ખનો સરદાર ભલો ભલો ભાવમાં ભૂલો, વેપારી વ્યાજમાં ડૂબો. સમજો નહીં સારંગ પાણી, મનખામાં મોજ સોવાણી. કામ ક્રોધ બે સાથી રાખ્યાને મૂળ ન આપે કોઈ. દગો થયો દુકાનમાં પછી થઈ છે બેડા ભેળિયામાંથી શું કમાશું. મૂડી મારી ગાંઠની ખોશું, મૂડી મારી ગાંઠની ખોશો. સમજો નહીં સારંગ પાણી, મનખામાં મોજ સોવાણી. અવિનાશી છે આત્મો તારો ને સ્થૂળ નો થાશે નાશ. અવિનાશી છે આત્મો તારો ને સ્થૂળ નો થાશે નાશ. બુદ્ધિ વિનાનો બાળકો રે ગુણ ગાય છે ગંગાદાસ. ગુરુ રામદાસ છે માથે, પ્રભુ તને તારશે હાથે. સમજો નહીં સારંગ પાણી, મનખામાં મોજ સોવાણી. આ મનખામાં મોજ સુવાણી હું કામે? હારંગ પાણીને સમજો નહીં. સારંગ પાણી એટલે આ દ્રશ્ય, દ્રષ્ટા ને દર્શન. ધ્યાન રાખજો બધાએ. દ્રશ્ય એટલે દેખાય છે એ, દ્રષ્ટા એટલે જોવાવાળો, દર્શન એટલે બે વચ્ચેની વાત છે. દ્રષ્ટા અને દ્રશ્ય બે અલગ થઈ જાય ને તો એ દર્શન થાય છે. એટલે શબ્દ વાપરો દર્શન. દેખાય છે એની વાત નથી. દ્રષ્ટા એટલે જોવાવાળા તમને ખબર પડે જોવું શું દેખાય છે એ તમને નજરે પડે, પણ બે વચ્ચે જે ગેપ છે એનું નામ દર્શન. અને ધ્યાન ને દર્શનની એટલે જ પરિભાષા દર્શન કરી આવી, દર્શન કરી આવી. દર્શનની ખબર નથી. અમરા બાપુ ધ્યાન કરતા તો જે લાગી લગ્ની પોલીસવાળાની નોકરી મૂકીને તો આમ ધ્યાન કરતા એટલે આ જોવે, આ જોવાવાળો વચ્ચે કોણ? આ ગેપ. ધ્યાન કેનું કરવાનું? આ ગેપનું. કાંઈ નથી દેખાતું એને જોવાની વાત છે. અને આનો કોઈ દી નાશ નથી થતો. આને શસ્ત્ર છેદી ન હગે, પાણી પલાળી ન હગે, ગમે એટલા બોમ્બ ફેંકે કે ધરતીકંપ થાય, આને કાંઈ થાય નહીં. તો આનું ધ્યાન કરતાં કરતાં ચિત્તવૃત્તિ નિષેધ થઈ જાય તો જીવનું શિવપણામાં પરિવર્તન થઈ જાય. તો આમાં આત્મતત્વ રૂપે જીવ રહેલો છે એ આત્મા જ પરમાત્મા થઈ જાય. એટલે જે પરમ તત્વનું જ્ઞાન થઈ જાય એટલે પરમ તત્વમાં ભળી ગયા. બધી નદીઓ આવીને દરિયામાં ભળી જાય એમ દરેક જીવ બ્રહ્મમાં ભળી જાય, બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. પછી એને ક્યાંય આવવા જવા પણ રહે નહીં. ઘડો ફૂટે કે બને
તો એનું આકાશ ક્યાંય આવે નહીં, ક્યાંય જાય નહીં. એ દ્રષ્ટિમાં આવી જાય તેથી ચિત્ત વૃત્તિ નિષેધ થઈ જાય, તેથી સત્સંગ શરૂ થઈ જાય. તો હવે અમે સત્સંગમાં બેઠા છીએ, બેહવા માંડ્યા છીએ, ત્યારથી નવો જન્મ થાય. તેથી સમજવું કે હવે અમારો નવો જન્મ થયો. એક વખત માતા પિતા દેહનો જન્મ આપે અને સદગુરુના સત્સંગ અને ધ્યાનથી બીજો દેહ ધારણ કરીને પછી રહે. તેથી એ દેહને કર્મ અડે નહીં, ધર્મ અડે નહીં, સુખ દુઃખે એની હેડકી આવે નહીં. આવે એને સ્વીકારીને જાય, એને ગુડ બાય કહેતા શીખે. આવો તો ઠીક, ન આવો તો ગુડ બાય. એક કહીને રાખવાનો સંગ્રહ કરે નહીં. આવું જેદી થવા માંડે તેથી સમજવું કે હવે આપણે ગોળીઓ ગમાઈને આવ્યો. રખડતો હોય ને જ્યાં ત્યાં ફર્યો હોય એની વાહ માણા થાકી જાય, આટો દઈ દઈને કંઈ મારો હારો બળતું હોય જો હારો, પણ કંઈ ગમાણ આવે તેથી મેળ ખાય. એમાં ગોળિયાને ગમાણે જવું હોય એનું નામ સત્સંગ છે. અને પછી ઘેરે બેઠા વાગોડે ને ખાય એનું નામ ધ્યાન છે. ખાય આખો દિવસ ઢોર ખાય ને, રાતે બેઠા બેઠા વાગોડે ને અર્થ છે ધ્યાન. સત્સંગ દ્વારા સમજે, વિચારે, ધ્યાન દ્વારા વાગોડે તો જ શક્તિના સ્વરૂપમાં રૂપાંતરણ થાય. તો કર્મ ઓગળવા માંડે, ધર્મ તમારી ઘેરે આવે. ભૂલાઈ ગયો છે, ખોવાઈ ગયો છે, એ પાપનો પ્રકાશ થાય તરત એ હાજર થાય. મીરાએ આ કીધું, નરસિંહે કીધું, ભોજા ભગતે એમ કીધું અને તોરેલી એમ કીધું, પાપ તારો પ્રકાશ થાય જા, ધર્મ તારો સંભાળ લે. પાપના આડામાં ધર્મ નથી દેખાતો. અને ધર્મ કોઈને બાંધવે, કોઈની હિંસા કરે, કોઈની આઘાપાછી કરે તો ધર્મ નથી. ધર્મ તો એક તાંતને બાંધે એનું નામ ધર્મ. કાચના રે મોતીડા મારે હીરા કરી જાણવા રે, 14 ભુવનમાં મારો હિરલો રમે એવી આ હાલ રે ફકીરી, દેવંગી વિનાનું બીજું કોણ તો જાણે, કોણ તો જાણે રે બીજું કોણ તો જાણે એવી આ હાલ રે ફકીરી, દેવંગી વિનાનું બીજું કોણ તો જાણે. આ ખૂબી છે. તો આ દેવાંગી મળે ને તો આ જાણે ફકીરીને. અને કાચના જ મોતી છે આ બધા, અને છતાં હીરા કરીને વાપરવાના છે ને. આ બધું ખોટું છે, છતાં સાચી રીતે વાપરવાના છે ને. આપણે ખબર આ રૂપિયો ગમે કોઈનો નથી થયો, આપણું થાય નહીં. પેટીમાં રાખ્યા કે આપણું છે એમ. બાકી હોનીનો જ્યોતિ બોલો લીટર એક પેટ્રોલ દે છે. આપણો હોય તો અહીંયા દેવા જાય, આપણું નથી છતાં આપણો કહીને રાખવાનો. આ એકે આપણા નથી. હવના કર્મના લીધે આવ્યા, હવના લેણ દેણના ચૂકવવાવાળા બધા બેઠા લાઈનમાં. ચૂકવણું થઈ ગયું તો 1 મિનિટ ન રાખે. કાચના મોતી છે, હીરા કરીને વાપરવાના છે. અને 14 ભુવનમાં હીરલો હાલે. હુકામે બધી વૃત્તિ આમ બધી ફરે, 14 ભુવનમાં એક જ છે. અને આ જ હીરા હાલે છે. એટલે કાચના રે મોતીરા મારે હીરા કરીને જાણવા. ખબર જ છે ખોટું છે, છતાંય હવની હારે હાલવું પડે. મહાપુરુષો ઓળખાતા નથી એટલે કે તમારે જેમ ખાય ને તમારે એમ પીએ ને તમારે ભેગા આ ટાઈમ મારે એ કે અમારે ભેગા નાવાય આવતા નથી. એટલે હાલે હવે કરો, હું એનું હું નાવું. આ બધું ડખો થાય. અમારે ભેગા કે પાણીપુરી ખવાય એટલે એ તો આવે, એને તો વાંધો છે કઈ તારે. આવું ન સમજાય. એટલે ગુરુ સમજાય નહીં, અને ગુરુ ન સમજાય અહીંયાથી બધું પૂરું. એટલે ક્ષેત્રાય બધા ત્યાં રામપાય આમ ક્ષેત્રણ કે અમારે ભેગો રમતો એટલે નહીં હોય કે ઓલો કે રામદેવ પછી ગેડી ડોડો રમવા નવરો નથી. એટલે હાલે હવે એ ગેડે ડોડો તમે રમવા ગયા હોય તો તમને ભગવાન દેખાય. મારો દોસ્તા છે, હું તો પહેલેથી ઓળખું છું. તું ઓળખશો એ આ ખોખાને ઓલાની અંદર ઓલો પ્રગટ બોલે ને તું ઓળખો નથી.
અને પછી કે અમારા રામદેવ પીર બિચારા શું કરે ગયા પછી એમ જે ત્યાં લગ્નમાં છેતરાય ન જાય એને તન મન ધનથી જે કાંઈ અર્પણ કરવું હારા મારું મને અર્પણ કરવા પેલું હારા મારું આવવા માંડે. દુઃખ અર્પણ કર્યા તો દુઃખ જ આવશે, સુખ અર્પણ કરો તો સુખ, જે તમે અર્પણ કરશો એ આવશે. વાવશો એ જ ઉગે છે, કોઈને પૂછવા ન જવું પડે. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ કહું વાવો ને કોઈ દી બાજરો નથી થયો, તમને ખબર તો છે. તો જે અર્પણ કરો છો એ વાવો છો એ ઉગે છે. પછી કોઈને પૂછવા જવાની વાત નથી. ઘણું થયું આજનું.